સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરાના વેમાલી વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તા ઉપર મસમોટો ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા। વડોદરા નગરપાલિકાની હદમાં સમાવિષ્ટ વેમાલી વિસ્તાર હજુ પણ રોડ રસ્તા, પીવાનું પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સામાન્ય વરસાદમાં જ વિસ્તારના મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે અને મસમોટા ભૂવા પડવાને કારણે હજારો વાહન ચાલકો તેમજ રાહદારીઓનું જીવવું દોહલ્યું બન્યું છે। સ્થાનિક તંત્ર દ્વારા પાયાની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળતા મળી હોવાનો વ્યાપક રોષ જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સામાજિક કાર્યકર કમલેશ પરમારના જણાવ્યા અનુસાર આ જર્જરિત માર્ગો અને બગડેલી ડ્રેનેજ વ્યવસ્થા અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। થોડા દિવસો પૂર્વે જ પાલિકાના ડેપ્યુટી કમિશનરે જાત તપાસ કરી સત્વરે યોગ્ય કામગીરી કરવાની બાંહેધરી આપી હતી। આમ છતાં અધિકારીઓના વાયદાઓ પોકળ સાબિત થયા છે અને હાલમાં એક જ માર્ગ પર 3 થી 4 મોટા ભૂવા પડ્યા છે, જે કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી અને વહીવટી તંત્રની ઉદાસીનતાની ચાડી ખાય છે। આ ગંભીર બેદરકારીના મામલે સામાજિક કાર્યકર પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કરતા કસૂરવાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા અને બેજવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી છે। આ સાથે જ વહીવટી તંત્રને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો આગામી 24 કલાકમાં યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો સ્થાનિકો સાથે મળીને રસ્તા પર બેસી રામધૂન બોલાવી જલદ આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, કલા નગરી છે, ધર્મની નગરી છે। સાથે સાથે વડોદરા શહેરમાં જે કહેવાય છે કે આવેલ જે વેમાલી વિસ્તાર શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો, ત્યારબાદ જે કહેવાય છે કે વિકાસથી વંચિત રહેલું વેમાલી ગામ આજે ફરીથી ચર્ચામાં એ રીતનું છે કે તમે જોઈ શકો છો કે એક જ વરસાદની અંદર વારંવાર ભૂવા પડતા હોય। આ ભૂવાનું મુખ્ય કારણ એક જ છે, આ કોન્ટ્રાક્ટરોએ તમામ રીતની પોકળ કામગીરી કરી છે। આ કોન્ટ્રાક્ટરના પાપે આજે રાહદારીઓને અવરજવરમાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે। એક દિવસ વરસાદ પડે છે, બીજા દિવસે ભૂવા પડે છે, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે વરસાદી કાંસ નાખવામાં આવી છે, પાણીની નળિકા નાખવામાં આવી છે, આમાં મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આમાં જે પણ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું છે, સાથે સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યું છે, આવા તમામ અધિકારીઓની સંપૂર્ણ બેદરકારી જોવા મળી રહી છે। એટલે અમારી ખાસ માંગણીને લાગણી એક જ છે કે આવા તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે, સાથે સાથે આ સંપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। સાથે સાથે જે આ રોડ પર જેટલા પણ ખાડા છે એને તાત્કાલિક ધોરણે પુરાણ કરવામાં નહીં આવે તો આવનારા 24 કલાક બાદ અમે આ જ રોડ પર બેસીને રામધૂન કાર્યક્રમ કરીશું, માનનીય વડાપ્રધાનના ફોટા સાથે આંદોલન કરીશું। તેની સંપૂર્ણ ચિંતા કરી અને વહેલામાં વહેલી તકે વેમાલી વિસ્તારના તમામ ખાડાઓ તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે।